ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीभगवानुवाच चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः तस्य कर्तारमपि मां विद्यकर्तारमव्ययम् न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा। इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते। एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतं किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः। तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्ष्यसे शुभात्। कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यम् गहना कर्मणो गतिः। कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्म कृत्। भगवान श्री कृष्णचंद्र આ શ્લોકમાં કર્મ, અકર્મ અને વિકર્મના રહસ્યને બતાવે છે. આગળના શ્લોકમાં જ ભગવાને કહેલું હતું
કર્મણો હ્યપી બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ. તો આ ત્રણના સંદર્ભમાં ભગવાને કહેલું કર્મને જાણવા જોઈએ, વિકર્મને જાણવા જોઈએ અને અકર્મને પણ જાણવા જોઈએ. બોદ્ધવ્યમ યાને જાણવું જોઈએ. જાણવું યાને ભગવાન ભાષ્યકાર કહેશે યથાભૂત દર્શનમ. એ જેવું છે એવું એનું દર્શન કરવું. ગીતાજીમાં આ શ્લોક ઘણો કઠિન માનવામાં આવે છે. કેટલાક જે 2-4 શ્લોક કઠિન છે એમાંનો આ એક શ્લોક કહેવામાં આવે છે. શબ્દો બહુ સરળ છે. ભગવાન કહેશે કે જે કર્મમાં અકર્મને જુએ છે, અકર્મમાં કર્મને જુએ છે, સબુદ્ધિમાન. ભગવાન એને બુદ્ધિમાન હોવાનું સર્ટિફિકેટ આપે છે કે આ બુદ્ધિમાન છે. છેલ્લે આપણે વિચાર કરેલો હતો કે કર્મ જ્યાં થાય કર્મની પાછળ કર્તૃત્વ અભિમાન રહેલું હોય અને કર્તૃત્વ અભિમાનના મૂળમાં આત્મ સ્વરૂપનું અજ્ઞાન રહેલું હોય. તો આ ક્રમ છે. આત્મ સ્વરૂપનું અજ્ઞાન, એના પરિણામે દેહાદિમાં આત્મભાવ કે જેથી કર્તૃત્વ અભિમાન અને તત્પૂર્વક કર્મ. અસામાન્ય જન અજ્ઞાની જનની સ્થિતિ છે અને આને જ સંસાર બીજ કહેવામાં આવે છે. અજ્ઞાન જ સંસાર બીજ છે. એમાંથી કર્તૃત્વ, કર્મ, કર્મફળ, કર્મફળનો ભોગ, ભોગથી સંસ્કાર, ફરી પાછી ઈચ્છા, ઈચ્છાથી ફરી કર્મ. તો આ સંસાર ચક્ર આ પ્રમાણે ચાલ્યા કરે છે. ભગવાન અહીંયા દર્શાવી રહ્યા છે કે આ જે કંઈ પણ કર્મ વ્યાપાર જે દેખાય છે એમાં સાચું દર્શન કોણ કરે છે? તો એ સાચું દર્શન કરનારની સ્થિતિને, એ દ્રષ્ટિને ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે. શ્લોકના સ્વરૂપમાં પ્રવેશ કરતા પૂર્વ જોઈએ તો અજ્ઞાની જે છે એ હંમેશા કર્મથી યુક્ત હોય છે. જ્ઞાની હંમેશા કર્મથી મુક્ત હોય છે. કર્મ બંને કરે છે છતાં પણ એક કર્મથી બંધાય છે અને બીજો કર્મથી મુક્ત રહે છે. તો અજ્ઞાની જે છે એનું જીવન હંમેશા કર્મોથી યુક્ત છે અને કર્મો પણ પાછા કેવા? કર્તૃત્વ અભિમાન પૂર્વકના કર્મોથી યુક્ત છે. જાગ્રત અવસ્થામાં તો કર્મથી યુક્ત છે. સુષુપ્તિ અવસ્થામાં કોઈ કર્મ દેખાતા નથી છતાં પણ એ અવસ્થામાં કર્મનું બીજ યાને અજ્ઞાન તો રહેલું હોય જ છે. માટે સુષુપ્તિ કો કે જાગ્રત કો એ સર્વમાં એ કર્મ બીજ કર્મથી યુક્ત છે અને એટલા માટે જ ઉઠે કે તરત જ એ કર્મમાં જોડાઈ જાય છે. કર્મ વ્યાપાર એનો તરત જ શરૂ થઈ જાય છે. તો એ ક્યારેય પણ કર્મથી મુક્ત રહેતો નથી. જ્યારે જ્ઞાની જે છે એ કર્મ કરતો હોવા છતાં પણ નિત્ય કર્મથી મુક્ત છે. જાગ્રત અવસ્થામાં કર્મ કરે છે ત્યારે પણ
કર્તૃત્વ અભિમાન નથી, કારણ કે એને અકર્મ સ્વરૂપ, અસંગ, અકર્તા આત્મ સ્વરૂપનું ભાન છે. માટે દેહાદિથી કર્મ જ્યારે થાય છે ત્યારે પણ એ સમજે છે આ દેહાદિનું અધિષ્ઠાન આત્મ ચૈતન્ય બ્રહ્માધિષ્ઠાન નિત્ય કર્મરહિત છે, અકર્મા છે. તો જ્ઞાનીના દેહાદિ કર્મ કરવા છતાં પણ જ્ઞાની જાણે છે અહમ અકર્તા, અહમ અસંગઃ, અહમ અકર્મ સ્વરૂપ. તો આ એનું નિત્યનું જ્ઞાન છે, આ એની સમજણ છે. અને એટલા માટે દેહાદિ કર્મ કરવા છતાં પણ એ સ્વયંને કેવો સમજે છે? અકર્તા અકર્મા જ સમજે છે. તો બંનેની દ્રષ્ટિનો આ ભેદ છે. એટલું જ નહીં, અજ્ઞાની જ્યારે કર્મ કરે છે ત્યારે પણ એનામાં એક અભિમાન છે કર્મ કરવાનું, યાને કર્મ રેજ છે. એ જ્યારે કર્મ નથી કરતો એવું બહારથી દેખાય છે ત્યારે પણ એ શું કરતો હોય છે? કર્મ કરતો જ હોય છે. કેવી રીતે જોઈએ તો અજ્ઞાનીને માટે પ્રવૃત્તિ એ કર્મ છે અને નિવૃત્તિ પણ કર્મ છે. જેવી રીતે પ્રવૃત્ત થવાને માટે જોર લગાવવું પડે છે, એવી જ રીતે નિવૃત્ત થવાને માટે પણ જોર લગાવવું પડે છે. ગાડીને ચાલતી કરવાને માટે એક્સિલેટર આપવું પડે અને એને રોકવા માટે બ્રેક લગાવવી પડે. તો પ્રવૃત્તિ નિવૃત્તિ બંનેમાં કર્મ છુપાયેલું છે. કોઈ વ્યક્તિ ગુસ્સો આવે અને એનો ગુસ્સો એની વાણીમાં, એની ચેષ્ટામાં એ પ્રગટ કરી દેશે. તો એની એ ચેષ્ટા આપણને દેખાય છે કે એ ગુસ્સો કરે છે. બીજી વ્યક્તિ છે એને પણ ગુસ્સો બહુ આવે છે, પરંતુ એ બહાર દેખાવા દેતો નથી. અંદર અંદર બહુ ગુસ્સો આવે છે, બહાર દેખાવા દેતો નથી. એ બહાર પ્રગટ ન થાય એના માટે એને બહુ જ મહેનત કરવી પડે છે, જોર લગાવવું પડે છે. બહાર પ્રગટ ના થઈ જાય, બોલાઈ ના જાય, હાથ પગ ક્યાંક ઉછળી ના જાય, એના માટે એને શું કરવું પડે છે? પરિશ્રમ કરવો પડે છે. તો બહારથી પ્રવૃત્તિ નહીં હોવા છતાં પણ અંદર શું છે? પ્રવૃત્તિ જ પ્રવૃત્તિ છે. તો અજ્ઞાનીની પ્રવૃત્તિ નિવૃત્તિ આ બંને કેવા છે? કર્મરૂપ જ છે. પ્રવૃત્તિ નિવૃત્તિ એમાં કોઈ ભેદ નથી, બંનેમાં શું રહેલું છે? કર્મ, પોતાનો પરિશ્રમ જે છે, વ્યાપાર જે છે એ બંનેમાં રહેલો છે. તો સાચી નિવૃત્તિ કોની હોય છે? જ્ઞાનીજનની નિવૃત્તિ સાચી નિવૃત્તિ હોય છે. દેહાદિ જ્યારે વ્યાપારથી નિવૃત્ત થાય છે, એનું મન પણ વ્યાપારથી નિવૃત્ત થાય છે, શાંત હોય છે. નિસંકલ્પ અવસ્થા, નિર્વિકલ્પ અવસ્થા મહાપુરુષ પ્રાપ્ત કરે છે. તો દેહાદિમાં ચેષ્ટા નથી, અંતઃકરણ મનમાં પણ ચેષ્ટા નથી, તો એ સાચી નિવૃત્તિ છે. એટલું જ નહીં, આ ચેષ્ટા રાહિત્ય માટે ફરી જ્ઞાનીને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, જોર લગાવવું પડતું નથી. તો સાચી નિવૃત્તિ એની જ છે. એટલું જ નહીં, જ્ઞાનીની પ્રવૃત્તિમાં પણ શું છે? નિવૃત્તિ જ છે. અજ્ઞાનીની નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ જ છે, જ્યારે જ્ઞાનીની પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિ જ છે. આપણને જ્ઞાનીજન પ્રવૃત્ત થયેલા દેખાય છે. એની દેહ ઇન્દ્રિય થકી કર્મ થતા, વ્યાપાર થતા અજ્ઞાનીજન જુએ છે. અને ત્યારે એ કહેશે
કે આ સંત, આ મહાપુરુષ તો બહુ જ મહાન મહાન કર્મ કરે છે, બહુ વ્યસ્ત રહે છે, એ બહુ જ પ્રવૃત્તિશીલ છે, આ પ્રમાણે કહેવામાં આવે છે. પરંતુ મહાપુરુષ જાણે છે જે પણ કર્મ વ્યાપાર થઈ રહ્યા છે એ દેહ, ઇન્દ્રિય, મનના સ્તર પર છે. જે પણ કર્મ ચેષ્ટા છે એ અનાત્મ ક્ષેત્રમાં છે. હું આત્મ ચૈતન્ય, સર્વવ્યાપક કૂટસ્થ અસંગ બ્રહ્મ ચૈતન્ય, હું નિત્ય કર્મથી રહિત છું, અકર્મા છું. તો જ્ઞાની પ્રવૃત્તિમાં પણ શું જુએ છે? પોતાને અકર્મ સ્વરૂપે જુએ છે. અને એટલા માટે એની પ્રવૃત્તિ પણ વાસ્તવમાં કેવી છે? નિવૃત્તિ જ છે. અને અજ્ઞાનીની નિવૃત્તિ પણ કેવી છે? પ્રવૃત્તિ રૂપ જ છે. તો ભગવાન આ બાબતને અહીંયા દર્શાવી રહેલા છે. અજ્ઞાની પ્રવૃત્તિ કરે કે નિવૃત્તિ કરે, એ બંનેમાં શું રહેલું છે? કર્મ રહેલું છે. અને જ્ઞાનીની પ્રવૃત્તિ, નિવૃત્તિ બંનેમાં શું રહેલું છે? અકર્મ રહેલું છે. તો આ રીતે શાસ્ત્રની દ્રષ્ટિ, મહાપુરુષોની સમજદારી, ભગવાન જે ઉપદેશ પ્રદાન કરી રહેલા છે એ ઉપદેશ, આ બધું જ અજ્ઞાની જનની સમજથી તદ્દન વિપરીત છે. યાને અજ્ઞાની જન જેને સમજદારી સમજે છે એ વાસ્તવમાં એની ભ્રાંતિ છે. જ્યારે જ્ઞાની જે સમજદારી ધારણ કરે છે એ જ વાસ્તવિક જ્ઞાન છે. ભગવાન અહીંયા કહી રહેલા છે, કર્મણ્ય કર્મ યઃ પશ્યેત, કર્મણી અકર્મ યઃ પશ્યેત. કર્મમાં પણ જે અકર્મને જુએ છે. કર્મમાં યાને સપ્તમી વિભક્તિ નથી, ડબ્બામાં ચણા એવી રીતે કર્મમાં અકર્મ એવું નથી. પરંતુ એનું તાત્પર્ય છે જ્યારે કર્મ જણાય છે ત્યારે પણ કોના દર્શન કરે છે? અકર્મ સ્વરૂપના દર્શન કરે છે. તો આને સમજદારી કહેવામાં આવે છે. એવી જ રીતે અકર્મણી કર્મયઃ, તો અકર્મમાં કર્મ એનો અર્થ છે અકર્મને જ કેવી રીતે જુએ છે? કર્મ રૂપે જુએ છે. તો આ રીતે ભગવાન આ શ્લોકમાં એક વાસ્તવિક દ્રષ્ટિનું પ્રતિપાદન કરે છે. જે રિયાલિટી જે છે એને ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. સીધા સાદા શબ્દમાં જોઈએ તો શ્લોકના વાક્યને જ્યારે ભગવાન કહેશે કે કર્મણી અકર્મ યઃ પશ્યેત, તો ત્યાં જોવાનું જ્ઞાનીનામ કર્મણી યઃ અકર્મ પશ્યેત. જ્ઞાનીના કર્મમાં પણ જે અકર્મને જુએ છે. જ્ઞાનીનામ કર્મણી યઃ અકર્મ પશ્યેત. અને બીજું વાક્ય લખવાનું, અજ્ઞાનીનામ અકર્મણી યઃ કર્મ પશ્યેત. અજ્ઞાનીનામ અકર્મણી યઃ કર્મ પશ્યેત. જ્ઞાની જ્યારે કર્મ કરતા જણાય ત્યારે પણ સમજવામાં આવે કે વાસ્તવમાં ક્યાં છે? અકર્મ સ્વરૂપમાં જ સ્થિત છે. કર્મ ક્યાં છે? અનાત્માના સ્તર પર છે. આત્મ સ્વરૂપમાં ક્યાંય કર્મ નથી. અને અજ્ઞાની ચૂપચાપ બેઠો હોય તો પણ એના કર્મા ભાવમાં, કર્મના અભાવમાં પણ શું છુપાયેલું છે? કર્મ છુપાયેલું છે. યાને ચૂપચાપ બેઠેલો છે. બહારથી એવું લાગે કે બહુ શાંત છે, પરંતુ અંદર અનેક પ્રકારે સંકલ્પોના ઘોડાઓ દોડતા હોય.
તો એને શું કહેવાય? બહારથી કર્મનો અભાવ છે, પરંતુ અંદરથી એ કેવો છે? કર્મથી યુક્ત છે. તો જે અજ્ઞાનીના કર્માભાવમાં જે કર્મને જુએ છે, યાને અજ્ઞાની ચૂપચાપ બેઠેલો હોય ત્યારે પણ આ વિવેકી સમજદાર વ્યક્તિ એ સમજે છે કે આ ચુપ્પી કેવી છે? બાહ્ય છે. અંદર તો શું છે? કર્મથી, સંકલ્પોથી વ્યસ્ત છે. અને વિવેકી બીજા જ્ઞાનીજનને જુએ ત્યારે શું સમજે? તો કે આ અનેક કર્મ કરવા છતાં પણ સ્વયં શેમાં સ્થિત છે? અકર્મ આત્મ સ્વરૂપમાં જે સ્થિત છે. તો આવી રીતે જ્યારે જ્ઞાનીના સંદર્ભમાં અર્થ લગાવવામાં આવે તો ત્યાં અકર્મ યાને જે આત્માનું સ્વરૂપ છે, અધિષ્ઠાન બ્રહ્મ કે જે નિત્ય કર્મ રહિત છે, તો એને અકર્મ કહેવામાં આવેલ છે. અને અજ્ઞાનીને માટે એના સંબંધી જ્યારે આ કર્મ શબ્દ પ્રયોગ થાય તો એનો અર્થ છે કર્મનો અભાવ, ચેષ્ટાનો અભાવ. બાહ્ય રીતે ચેષ્ટાનો, વ્યાપારનો અભાવ હોવા છતાં પણ એ શેમાં વ્યસ્ત છે? કર્મમાં જ વ્યસ્ત છે. તો આવી રીતે કર્મણ્ય કર્મયઃ પશ્યેત અકર્મણિ ચ કર્મ યઃ પશ્યેત. શ્લોકનું તાત્પર્ય છે કે જે કંઈ પણ કર્મ વ્યાપાર થાય છે એ અનાત્મા એવા દેહાદિના સ્તર પર થાય છે. આત્મા નિત્ય અકર્મ સ્વરૂપ છે, યાને કર્મથી રહિત છે. વ્યવહારમાં પણ બીજા દ્રષ્ટાંતોથી જોઈએ તો આપણને આ વિપરીત દર્શન થતું જ હોય છે. કર્મ હોવા છતાં પણ ત્યાં સ્થિરતા લાગે, અને જે સ્થિર હોય ત્યાં કર્મ જણાતું હોય છે. જેવી રીતે બહુ દૂર દૂર કોઈ વ્યક્તિ ચાલતી હોય, આપણે જોઈએ તો આપણને ખબર ના પડે કે એ ચાલે છે કે ઊભેલી છે. એનું મુખ આ બાજુ છે કે પેલી બાજુ છે એ પણ જ્યારે દેખાય નહીં ત્યારે આપણને ખ્યાલ નથી આવતો કે એ ચાલી રહેલી છે. આપણને શું લાગે કે વ્યક્તિ ઊભેલી છે. તો ત્યાં ચાલવાનો વ્યવહાર તો થાય છે, અને છતાં પણ શું દેખાય છે? ત્યાં સ્થિરતા દેખાય છે. ચાલવાની કોઈ ક્રિયાનો અભાવ દેખાય છે. અને અનેક જગ્યાએ કોઈ ક્રિયા નથી હોતી અને છતાં પણ ત્યાં ક્રિયા જણાય છે. જેવી રીતે ગાડીમાં બેઠા હોઈએ ત્યારે આજુબાજુનું બધું કેવું લાગે છે? ચાલતું લાગે છે. વૃક્ષો દોડતા હોય એવું લાગે, વીજળીના થાંભલાઓ દોડતા હોય એવું લાગે. વાસ્તવમાં ત્યાં શું છે? કર્મનો અભાવ છે. પરંતુ આપણને શું લાગે છે કે એ દોડી રહેલ છે. વાદળમાં ગતિ છે, આપણને ગતિ ક્યાં દેખાય છે? ચંદ્રમાં દેખાય છે. જરૂર ચંદ્રમાં પણ ગતિ છે, પણ ચંદ્રમાં જે ગતિ છે એ આપણી આંખ એને ગ્રહણ કરી શકતી નથી. આપણે વધારે જે ગતિ, વાદળની ગતિ જે છે એના આધારે ચંદ્રની ગતિ આપણે જોઈએ છીએ, તો ત્યાં એવી ગતિ તો વાસ્તવમાં છે નહીં. તો આવી રીતે જ્યાં કર્મ હોય ત્યાં કર્મનો અભાવ, જ્યાં કર્માભાવ હોય ત્યાં કર્મ, આવું દર્શન વ્યવહારમાં પણ થતું હોય છે. અને આ જ ભૂલ આત્મા અને અનાત્માના સંદર્ભમાં થાય છે. અનાત્મા ક્યારેય પણ કર્મથી મુક્ત નથી, છતાં પણ શરીરાદિની ચેષ્ટા અભાવ જે હોય છે ત્યારે એને અકર્મ માની લેવામાં આવે છે. આત્મામાં ક્યારેય પણ કર્મ નથી, એ હંમેશા અકર્મ જ છે, અકર્મા સ્વરૂપ છે, અને છતાં પણ એને કેવું માની લેવામાં આવે છે? કર્મથી યુક્ત માની લેવામાં આવે છે. તો આવી ભ્રાંતિ આત્મા અને અનાત્માના સંદર્ભમાં ચાલતી રહેશે. તો એને ભગવાન અહીંયા સ્પષ્ટ કરે છે કે હકીકત આ પ્રમાણે છે. દેહાદિમાં ચેષ્ટા અભાવ થવાથી દેહાદિ અકર્મા થઈ જતા નથી, અને દેહાદિમાં ચેષ્ટા થવાથી એનો આરોપ આત્મા ઉપર કરી દેવાથી આત્મામાં કર્મ સંબંધ થઈ જતો નથી. આ છે શ્લોકનું તાત્પર્ય. અને એટલા માટે સમજવાનું છે કે દેહાદિના સ્તરથી
ક્યારેય પણ અકર્મા થવાનો આગ્રહ કે જીદ રાખવાની ન હોય. દેહ, ઇન્દ્રિય, મનના સ્તરેથી અકર્મા થવાનો પ્રયત્ન, દુરાગ્રહ, જીદ રાખવાનો ન હોય. હા, જરૂર શાંત થવાનું છે, એકાંતશીલ થવાનું છે, પરંતુ છતાં પણ દેહ ઇન્દ્રિયમાં ત્યાં પણ કોઈને કોઈ વ્યાપાર તો રહેવાના જ છે. તો દેહાદિને નિર્વિકલ્પ કે નિશ્ચેષ્ટ કરવા માટે પાછળ પડી જવાનું નથી, પરંતુ મુખ્ય વાત છે, ભગવાન જે કહેવા માગે છે એ છે, જે પણ તમારા સામાન્ય કર્મો જે છે, નિત્ય કર્મ છે, કર્તવ્ય કર્મ જે છે, એ કર્તવ્ય કર્મ કરતા કરતા દ્રષ્ટિને કોના પર રાખો? અકર્મા આત્મ સ્વરૂપ પર પોતાની દ્રષ્ટિને રાખો. આત્મ સ્વરૂપને અસંગ કર્મ રહિત જાણવા માટેનો પ્રયત્ન કરતા રહો. દેહાદિના સ્તરે કર્મ થશે, જ્યારે અનાત્મ સાથેનું તાદાત્મ્ય છૂટશે તો સ્પષ્ટ સમજાઈ જશે કે વાસ્તવમાં આત્મા અસંગ છે, અકર્તા છે, અભોગતા છે અને કર્મ રહિત છે. આ જ્યારે તાદાત્મ્ય તૂટવું, અનાત્મા સાથેનું તાદાત્મ્ય છૂટવું, એ જ છે જ્ઞાન. અને એ જ્ઞાનથી જ્યારે જોવામાં આવે તો આત્મા નિત્ય કર્મ સંન્યાસી જ છે. બહારથી કોઈ કર્મ સંન્યાસ લે કે ના લે, આત્મા સ્વરૂપથી કેવો છે? કર્મ સંન્યાસી છે. અને એને જ ભગવાન આ અધ્યાયમાં કહેશે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. અધ્યાયનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. એનો અર્થ શું? જ્ઞાનેન કર્મ સંન્યાસ. બાહ્ય રીતે કર્મ સંન્યાસ નહીં, પરંતુ કયા કર્મ સંન્યાસની ભગવાન વાત કરે છે? જ્ઞાનથી પ્રાપ્ત થતો કર્મ સંન્યાસ. યાને જ્ઞાનના આધારે, જ્ઞાન શું? આત્મા અનાત્માનો વિવેક. અનાત્માની સાથે આત્માનો વાસ્તવિક સંબંધ, સંગ ક્યારેય થયો નથી. અને એટલા માટે દેહાદિના કર્મ આત્માને સ્પર્શ કરતા નથી. આ જે સ્પષ્ટ સમજદારી જે છે, એના પરિણામે પ્રાપ્ત થતો કર્મ સંન્યાસ. જરૂર આ જ્ઞાન પ્રાપ્ત થવાથી વ્યર્થ કર્મો તો બધા છૂટી જ જાય છે. જ્ઞાની જે કર્મ કરશે એ કર્મ કેવા હશે? તો કે શરીર નિર્વાહને અર્થે કર્મ, અને એનાથી આગળ વધીને કંઈ કર્મ થશે તો એ હશે લોક સંગ્રહાર્થે કર્મ. નહીં કે પોતાની કંઈક અધૂરપ પૂરી કરવા માટે, પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે એના દ્વારા કર્મ થવાના નથી. તો જ્ઞાનેન કર્મ સંન્યાસ, બાહ્ય કર્મ, વ્યર્થ કર્મ છૂટી જાય છે. ઈચ્છાપૂર્વક થતા કર્મ કોઈ રહેશે નહીં. એટલું જ નહીં, દેહાદિ દ્વારા જે પણ કર્મ થશે ત્યાં પણ સમજદારી શું હશે? અહમ નિત્ય અસંગ, નિત્ય અકર્તા, અહમ નિત્ય અકર્મ સ્વરૂપ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ અહમસ્મી. અજ્ઞાનીનું જ્ઞાન છે, અને એ જ્ઞાનના પરિણામે જ સ્વયંને કર્મથી રહિત, અકર્મા એ પોતાને જાણે છે. તો આ રીતે ભગવાન આ શ્લોકમાં મુખ્યતયા જ્ઞાનપૂર્વક કર્મ સંન્યાસની વાત કરે છે. જ્ઞાન વગર કર્મ છોડીને બેસી જવું, જેને નિવૃત્તિ કહેવામાં આવે, તો એ વાસ્તવમાં શું હોય છે? પ્રવૃત્તિ જ હોય છે. અને એટલા માટે કહેવામાં આવે છે કે નિવૃત્તિરપી બધ્નાતિ પ્રવૃત્તિવત મૂઢાનામ. જે અવિવેકી અજ્ઞાની જન છે એને નિવૃત્તિ પણ બંધનમાં નાખે છે. એના માટે પ્રવૃત્તિ જેવી રીતે બંધનરૂપ છે, નિવૃત્તિ પણ કેવી બની જાય છે? બંધનરૂપ જ બની જાય છે.
જ્યારે અજ્ઞાનીને માટે નિવૃત્તિ તો નિવૃત્તિ છે જ, પ્રવૃત્તિ પણ એની પાસે કેવું સ્વરૂપ ધારણ કરી લેશે, નિવૃત્તિ જેવું જ સ્વરૂપ ધારણ કરી લેશે. એટલા માટે એની પ્રવૃત્તિ પણ એને બંધનમાં નાખતી નથી. તો પ્રવૃત્તિ નિવૃત્તિ બંને અજ્ઞાનીને બાંધે છે, જ્ઞાનીને પ્રવૃત્તિ કે નિવૃત્તિ કંઈ પણ બાંધતા નથી. અને એટલા માટે જ શાસ્ત્રોમાં ક્યાંય પણ કર્મ છોડી દેવાની વાત આવતી નથી. કર્મ છૂટી જવા એક અલગ વસ્તુ છે અને કર્મ છોડવા એક અલગ વસ્તુ છે. ક્યાંય પણ કર્મ છોડવા માટેની વિધિ બતાવી નથી. હા, વૈરાગ્ય પ્રાપ્ત થયો અને જ્ઞાન સાધનામાં પૂરેપૂરું લાગવું છે, તો એવી વ્યક્તિને માટે કર્મ છોડવાની અનુમતિ આપવામાં આવે છે. કર્મ છોડવાનું વિધાન નથી, પરંતુ કર્મ છોડવાની અનુમતિ છે. અને કર્મ છોડવાની આ અનુમતિ જે છે એને જ કહેવામાં આવે છે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરવો. તો જે પણ અકર્મા આત્મ સ્વરૂપ જે છે એમાં સ્થિત થવાને માટે, એ સ્વરૂપને જાણવાને માટે એક અનુકૂળ એવી જીવન પદ્ધતિ શાસ્ત્ર જરૂર દર્શાવે છે, અનુમતિ આપે છે. એકાંતશીલ જીવન, અંતર્મુખી જીવન, આવું જે જીવન જે છે એ આત્મજ્ઞાનને માટે બહુ જ અનુકૂળ જીવન છે. અને એટલા માટે એ કર્મ સંન્યાસ જે છે એને શાસ્ત્ર સ્વીકારે છે, એની અનુમતિ આપે છે. પરંતુ આ જે જીવન જે છે એ સર્વને માટે સુલભ નથી, ઘણું કઠિન જીવન છે. દરેક એ પ્રમાણે સંન્યાસ ધારણ કરી શકતા નથી. અને એટલા માટે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે સામાન્ય કર્મ કરતાં કરતાં પણ નજર ક્યાં રાખો? આત્મ સ્વરૂપ પર નજર રાખો, કે જે આત્મ સ્વરૂપ કેવું છે? અકર્તા અકર્મ સ્વરૂપ છે. તો આ શ્લોકનું તાત્પર્ય છે. અને સાથે સાથે ભગવાન એ પણ જણાવવા માંગે છે કે કોઈ પણ કર્મના ભાવ કે અભાવથી અજ્ઞાની કે જ્ઞાની બની જતું નથી. કર્મના ભાવાભાવ અજ્ઞાની જ્ઞાનીપણાનો નિશ્ચય કરતા નથી, પરંતુ કર્મ જ્યાં છે એવા અનાત્મા દેહાદી સાથેના તાદાત્મ્યના ભાવાભાવથી અજ્ઞાની જ્ઞાનીપણાનો નિશ્ચય થાય છે. ફરી બોલું, વાક્ય મોટું થઈ ગયું, શું કરવું હવે? શ્લોક એવો છે, સમજાવવો કઠિન છે. સરળ ભાષામાં ભાષ્ય ભણાવવાનું હોય તો હમણાં ભણાવી દઉં. ભગવાન ભાષ્યકાર બહુ જ દીર્ઘ ભાષ્ય લખે છે આના ઉપર, બહુ શાસ્ત્રાર્થ કરે છે અને ઘણું લાંબુ ભાષ્ય છે. એટલું બધું રહસ્ય આટલાકમાં કહેવાનું હોય તો તકલીફ પડે ને. કોઈ પણ વ્યક્તિ કર્મના ભાવ કે અભાવથી અજ્ઞાની કે જ્ઞાની બનતો નથી, પરંતુ જ્યાં કર્મ છે એવા અનાત્મા દેહાદી સાથેના તાદાત્મ્યના ભાવ અભાવથી અજ્ઞાની અને જ્ઞાની બને છે. તો અકર્તા હોવું, અકર્મા હોવું એ આત્માનું પારમાર્થિક વાસ્તવિક સ્વરૂપ છે.
અને આ સ્વરૂપમાં અનાત્મ ક્ષેત્રમાં થતી ગમે એટલી પ્રવૃત્તિ કે નિવૃત્તિથી કોઈ ભેદ પડતો નથી. આત્મા કે જે સર્વવ્યાપક, કૂટસ્થ, અસંગ, સચ્ચિદાનંદ ઘન, નિર્ગુણ, નિરાકાર બ્રહ્મ સ્વરૂપ છે. એ સ્વરૂપમાં કોઈ દેહાદિની ક્રિયાથી ક્યારેય કોઈ વધઘટ થતી નથી. ન કર્મણા વર્ધતે નો કનીયાન, જે કર્મથી વૃદ્ધિને પ્રાપ્ત થતો નથી, કે કર્મ રહિત અવસ્થામાં જે ક્ષયને પ્રાપ્ત કરતો નથી. જેમ દ્રષ્ટાંતથી જોઈએ તો આકાશ સર્વવ્યાપક છે, આકાશ અસંગ છે, નિરાકાર છે. આવા આકાશમાં અનેક ઘડાઓ દોડાદોડી કરે, ચેષ્ટા કરે, તો આકાશમાં શું ફેર પડવાનો? કોઈ ભેદ પડવાનો? આ બધા ઘડા જે છે, આવા અનેક ઘડાઓ આકાશમાં ભાગમ ભાગ કરે, અહીંથી થઈ, એ પાછા ઝઘડે પણ ખરા ને, એમાં કેટલાક ફૂટી પણ જાય, કોઈક ભરાઈ જાય, કોઈક ખાલી થઈ જાય, કોઈ કોઈને દબાવી દે, કોઈ કોઈની માથે બેસી જાય. આ બધું થયા કરે. આકાશમાં શું થાય? આકાશને કંઈ ફેર પડતો નથી. એવી જ રીતે સર્વવ્યાપક આત્મ બ્રહ્મ સ્વરૂપમાં આ અનેક દેહરૂપી ઘડાઓ, અનેક પ્રકારનો વ્યવહાર ચેષ્ટાઓ કરે, એનાથી સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપમાં ક્યારેય કોઈ વિકાર, પરિવર્તન પ્રાપ્ત થતા નથી. ઘડાઓની પ્રવૃત્તિ કે ઘડાઓની નિવૃત્તિ, ઘડાઓનો ભાવ કે અભાવ આકાશને કંઈ સ્પર્શતું નથી. એવી જ રીતે આ દેહાદિની પ્રવૃત્તિ કે નિવૃત્તિ દેહ રે કે માટીમાં ભળી જાય, એનાથી આત્મ સ્વરૂપમાં કોઈ પરિવર્તન આવતું નથી, કોઈ ફેર પડતો નથી. તો આ જ રહસ્યને ભગવાન આ શ્લોકમાં દર્શાવી રહેલા છે. કર્મણ્ય કર્મયઃ પશ્યેત, દેહાદિમાં કર્મ થવા છતાં પણ જે અકર્મ આત્માને જે જુએ છે, અને અજ્ઞાનીના કર્મા ભાવમાં પણ જે જાણે છે કે આ બહારથી બધું શાંત હોવા છતાં અંદર ઘણું ખદબદે છે, તો આવી રીતે સ્પષ્ટ સમજદારી જે ધરાવે છે, ભગવાન કહેશે સ બુદ્ધિમાન. યહ પશ્યેત સ બુદ્ધિમાન. જે આ પ્રમાણેનું દર્શન કરે છે એ કેવો છે? બુદ્ધિમાન છે. ભગવાન એને બુદ્ધિશાળી કહે છે. આમ તો બધા જ મનુષ્ય કેવા છે? બુદ્ધિવાળા જ છે. બધા જ બુદ્ધિવાળા છે, બુદ્ધિમાન છે. કોઈ પણ બુદ્ધિ રહિત છે જ નહીં. અને છતાં ભગવાન આને શું કહે છે? આ બુદ્ધિવાળો છે. આપણે પણ વ્યવહારમાં આવી રીતે પ્રયોગ કરીએ છીએ. આપણે કહીએ છીએ કે આ વ્યક્તિ ધનવાન છે. ધનવાન છે કોને કહીએ? ધન તો ઘણા બધા પાસે હોય છે. જે મધ્યમ વર્ગીય છે, જે સામાન્ય છે, ઝૂંપડીમાં રહે છે, એની પાસે પણ કેટલુંક ધન તો હોય જ છે. તો આપણે એને ધનવાન કહેતા નથી. પણ ધનવાન આપણે કોને કહીએ છીએ? જેની પાસે વિશેષ ધન છે, એને આપણે ધનવાન કહીએ. એ જ પ્રમાણે ભગવાન બુદ્ધિમાન કોને કહે છે? જેની પાસે આવું દર્શન કરવા માટેની આ વિશેષ બુદ્ધિ છે, એને ભગવાન બુદ્ધિમાન કહે છે. દરેક મનુષ્યમાં બુદ્ધિ તો છે, પરંતુ
ભગવાન જે અહીંયા દ્રષ્ટિ પ્રદાન કરી રહેલા છે, જે દર્શન અહીંયા ભગવાને પ્રતિપાદિત કર્યું, એવું દર્શન, એવી સમજદારી, એવું જ્ઞાન જે ધરાવે એને ભગવાન બુદ્ધિમાન કહે છે. ઘણી વખત ધન બહુ હોય છતાં પણ આપણે એને ધનવાન કહેતા નથી. ઘણું બધું ધન હોય છતાં પણ ધનવાન ન કહીએ, બલકે એને શું કહીએ? કંજૂસ કહીએ. ઘણું બધું ધન હોય પણ વાપરે જ નહીં, તો એને આપણે કંજૂસ કહીએ છીએ, એને પણ ધનવાન કહેતા નથી. એવી જ રીતે વ્યવહારિક જગતમાં પણ ઘણા મનુષ્યો પાસે ઘણી વિશેષ બુદ્ધિ હોય છે, ઘણો બધો વિચાર કરી શકે, પરંતુ છતાં પણ એ બુદ્ધિનો ઉપયોગ એ આ તત્વજ્ઞાન કે આત્મ સ્વરૂપને પોતાને જાણવામાં કરતા નથી. અને એટલા માટે એને પણ ભગવાન બુદ્ધિમાન કહેતા નથી, બલ્કિ ભગવાનની દ્રષ્ટિમાં તો બુદ્ધિમાન કોણ છે? કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણિ ચ કર્મય સબુદ્ધિમાન. યહ પશ્યેત સબુદ્ધિમાન. જે આ પ્રમાણેનું દર્શન કરે છે એ જ બુદ્ધિશાળી છે. તો ભગવાન એને જ બુદ્ધિમાન હોવાનું સર્ટિફિકેટ આપે છે કે તું સાચો બુદ્ધિશાળી કહેવાય. મેં તને જે બુદ્ધિ આપેલી હતી એનો તે યોગ્ય દિશામાં સાચો ઉપયોગ કર્યો, અને એટલા માટે એ કેવો છે? બુદ્ધિમાન છે. સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત. ભગવાન કહે છે કે એ યુક્ત છે. યુક્ત યાને યોગી છે. સર્વ રીતે એ પોતાના કાર્યકરણ સંઘાતનો ઉપયોગ જેણે કરી જાણેલો છે. યોગી યાને જે પોતાના શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાને જે હંમેશા સંયમમાં રાખે છે, પોતાના કયામાં રાખે છે. ભગવાન અહીંયા આવા જ્ઞાનીને કહે છે સંયુક્ત, કારણ કે આ જ્ઞાન એવા સંયમ વગર પ્રાપ્ત કરવું સંભવ નથી. જેણે પોતાના કાર્યકરણ સંઘાત પર પ્રભુત્વ પ્રાપ્ત નથી કર્યું એ આ આત્મ અનાત્મ વિવેક કરી શકતો નથી. એ શાંતિથી બેસી અને આ સૂક્ષ્મ વિચાર અકર્મ આત્મ સ્વરૂપને એ પામી શકતો નથી. માટે જ આવું જ્ઞાન પ્રાપ્ત કરતા પહેલા કાર્યકરણ સંઘાત પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું પડે છે. અને માટે ભગવાન કહે છે કે એ સાચો યોગી છે. કાર્યકરણ સંઘાત પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યા પછી પણ જો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં ન આવે તો એ યોગીપણું જે છે એ અધૂરું રહી જાય છે. ભગવાન અહીંયા પૂર્ણ યોગીપણાની વાત કરે છે અને માટે કહે છે સયુક્ત. એટલું જ નહીં, હજુ ભગવાન ત્રીજું સર્ટિફિકેટ આપે છે. કેટલા બધા સર્ટિફિકેટ ભગવાન આ વ્યક્તિને આપે છે. સબુદ્ધિમાન, એ બુદ્ધિમાન છે, એ સાચો યોગી છે. અને ત્રીજું ભગવાન કહે છે સકૃત્સ્ન કર્મકૃત. એણે સંપૂર્ણ કર્મ કરી લીધેલા છે. કૃત્સ્ન યાને સંપૂર્ણ. સંપૂર્ણ કર્મ જેણે સંપન્ન કરી લીધેલ છે. એનો અર્થ માનવ જન્મ પ્રાપ્ત કરી અને જે મુખ્ય કર્મ કરવાનું હતું, જે મુખ્ય સફળતા પ્રાપ્ત કરવાની હતી, એ જેણે પ્રાપ્ત કરી લીધી છે. આમ પણ વ્યવહારમાં આપણે કહેતા હોઈએ છીએ, જ્યારે કોઈ કાર્ય સંપન્ન થઈ ગયું, આપણે કહીએ છીએ કે આ કાર્ય સફળ થયું. જરૂર એમાં બે ચાર અંગો બાકી રહી ગયા હોય, કોઈ બે ચાર એમાં અપૂર્ણતા રહી ગઈ હોય, છતાં પણ જે સંપન્ન થયું અને એના દ્વારા જે કાર્ય જે સિદ્ધ થયું, તો આપણે એને શું કહી દઈએ છીએ? કાર્ય કેવું થયું? સફળ થયું.
એમાં જરૂર બે ચાર ખામી હોય, બે ચાર ભૂલો થઈ હોય, બે ચાર અંગો પૂર્ણ ના થયા હોય, છતાં પણ આપણે એને શું કહીએ છીએ? સફળ રીતે પાર પડી ગયું. એવી જ રીતે અહીંયા પણ અજ્ઞાનીની દ્રષ્ટિથી જ્ઞાનીને માટે અનેક વખત એવું લાગે કે એમણે ઘણું બધું નહીં કર્યું. અમે જે બધું કર્યું એવું એમણે નહીં કર્યું. ઘણીવાર તો સાધુઓને બિચારા કહી દેવામાં આવે, તો બિચારા છે. અમને જે બધું પ્રાપ્ત થયું, અમારા જેવી સુખ સુવિધા એમને બિચારાને ક્યાં મળે? ઘરબાર છોડીને નીકળી ગયેલા છે. અમારા જેવી ઘરમાં શાંતિ, અમારા જેવી નિશ્ચિંતતા, આજુબાજુ 4-5 લોકો હોય તો સારું લાગે. તો આવી રીતે જેને વેલ્યુ હોય એને શું લાગે કે આ સાધુ બિચારા કંઈ બહુ કરી નહીં શક્યા, જીવનમાં કેટલું બધું એમનું અધૂરું રહી ગયું. પણ સાધુ પોતે શું સમજે છે? એ કહે છે કે આવું વિચારનારા બિચારા એવું વિચારે એ કેવા છે? બિચારા છે. કારણ કે માયલો તો મહાદેવ જાણે છે કે અંદરથી અમે તૃપ્ત છીએ. બાહ્ય કોઈ ઉપલબ્ધિ ન હોવા છતાં પણ જગન્નાથનો સહારો એના સિવાય બીજું શું જોઈએ? એના આશરા સિવાય બીજું શું જોઈએ? તો એ તૃપ્તિશ, અંદરથી તુષ્ટિશ. એટલું જ નહીં, આત્મજ્ઞાનના માર્ગે નીકળેલો છે, પ્રયત્ન કરી રહેલો છે, તો હાઈવે તો પકડાઈ ગયેલો છે. એ જાણે છે કે આવું વિચારનારા હજુ તો બધા ગલીઓમાં ઘૂમી રહેલા છે, હજુ એ હાઈવે પર પણ આવ્યા નથી. જ્યારે સાધુ પોતાને શું સમજે છે? નેશનલ હાઈવે પકડાઈ ગયો છે, પહોંચી જવાના બસ. અને જે પહોંચી ગયો એના માટે તો કોઈ સવાલ જ નથી. એને કોઈ કાર્ય અધૂરું લાગતું નથી. જે કાર્ય એક માનવ દેહમાં સંપન્ન કરવાનું હતું એ સંપન્ન થઈ ગયેલું છે. વ્યવહારિક લૌકિક ઉપલબ્ધિ નથી તો એને કોઈ ખૂટતી નથી, બલ્કિ એ જાણે છે કે આ જગતમાં જે કંઈ પણ ઉપલબ્ધિ છે એ બધી ઉપલબ્ધિ કોની છે? મારી જ છે. દરેક દેહમાં મારો જ આત્મા વાસ કરી રહેલ છે. મારું જ ચૈતન્ય સ્વરૂપ પ્રત્યેક દેહમાં છે. પ્રત્યેક જીવ રૂપે મારી જ અભિવ્યક્તિ છે. અને એટલા માટે કોઈ કંઈ પણ ઉપલબ્ધ કરે તો ઉપલબ્ધિ કોની છે? મારી પોતાની જ છે. એ ભાવ, એ સમજદારી જ્યારે અંતરમાં પ્રગટ થાય તો જીવનમાં કોઈ ખોટ લાગતી નથી, કોઈ અધૂરપ લાગતી નથી. હજુ આ કરવાનું રહી ગયું, પેલું કરવાનું રહી ગયું એવું કંઈ લાગતું નથી. માટે સ્વયંને એ કેવી રીતે સમજે છે? અહમ કૃત્સ્ન કર્મકૃત. મેં બધા જ કામ સંપન્ન કરી લીધા, કોઈ કામ બાકી રહેતું નથી. કારણ કે વાસ્તવમાં આત્મ સાક્ષાત્કાર એ એક જ એવું કાર્ય છે કે જે આ માનવ જન્મમાં પૂરું કરી શકાય એવું છે. વિનોબા ભાવેનું આ વાક્ય છે કે મનુષ્ય કોઈ પણ કાર્ય પૂરા કરી શકતો નથી. એક જ કાર્ય આ જીવનમાં પૂરું કરી શકે અને એ છે આત્મ સાક્ષાત્કાર. બાકી ધન કમાવાનું અધૂરું રહી જ જાય છે. કેટલું કમાય તો પણ લાગે કે હજુ આના કરતાં થોડું વધારે હોત તો સારું થાત. રિટાયર્ડ થાય ત્યારે લાગે કે હજુ 2-4 વર્ષ હોત તો સારું થાત. પણ હવે થઈ જ ગયા 58-60 થઈ ગયા એટલે કરે શું? પણ અંદરથી એવું લાગે તો ખરું કે આ બહુ જલ્દી રિટાયર્ડ કરી દે છે. દરેક રિટાયર્ડ થનારાને એવું લાગતું હોય. અને એટલા માટે પછી એક્સટેન્શન લેવું પડે. કેટલા 2 વર્ષ મળે, 3 વર્ષ મળે, પણ પરાણે થવું જ પડતું હોય તો એ હંમેશા આકરું લાગતું હોય છે. તો એ કાર્ય પૂરું થતું
નથી. ઘર બનાવે તો એમ થાય કે હવે આના કરતાં થોડુંક વધારે સારું બની શક્યું હોત, બીજું હજુ આના કરતાં વધારે મોટું બનાવીશ, આમાં આ ખામી રહી ગઈ, હવે આમાં આ ખામી સુધારી દઈશું. એ કાર્ય પૂરું થતું નથી. બાળકોને જન્મ આપ્યો, ભણાવ્યા, એના ભણતરના સંદર્ભમાં એક અસંતોષ રહી જાય. ભણે, નોકરી મળે, ફરી પાછો એ સેટલ થાય, એને પરણાવો, ફરી પાત્ર બરાબર આવ્યું ન આવ્યું, એનું બરાબર થયું તો હવે એના બાળકોની પણ ચિંતા, કઈ સ્કૂલમાં મૂકવાના, કેટલું ભણાવવા, બરાબર ભણે કે નહીં, ફરી લેવા અને લાવવાની બધી ચિંતા. તો આ કાર્ય ચાલ્યા જ કરે છે. પોતાના માટે, બીજાના માટે દેશ સેવા કરે, બહુ સરસ, દેશ સેવા કરવી બહુ સરસ છે, એની ના નહીં, પણ ત્યાં પણ કોઈ કાર્ય પૂરા થતા નથી. ગરીબી હંમેશા રહે જ છે ને. ગરીબી હટાવો હટાવો ક્યારનું ચાલે છે, પણ એ હંમેશા રહે જ છે. ઘણા બધા સુધારણાની વાતો કરવામાં આવે, પણ બધું એકદમ સરસ થઈ ગયું, સુધરી ગયું એવું ક્યારેય થતું નથી. જગતનું સ્વરૂપ છે. તો કોઈ કાર્ય ક્યારેય પૂરા થતા નથી. એને બીજાને સોંપવામાં આવે, મારા પછી હવે તમે સંભાળજો. એ સંભાળે, એ બીજાને આપે, હવે તમે સંભાળજો. તો 2-3 પેઢી ચાલે, ફરી પાછું શું થાય? ફરી પતન થાય. ફરી પાછી એ પેઢી ઊભી થાય, ફરી 3-4 પેઢી સુધી ચાલે, ફરી પાછું પતન થાય. તો આ ચાલ્યા કરે છે. તો ક્યારેય પણ સૃષ્ટિ કે આ સમાજ સર્વાંગ સુંદર થઈ જાય, એમાંથી આસુરી ભાવ, એમાંથી બધા કષ્ટ, એમાંથી બધા દુષ્ટ કે દુર્બુદ્ધિ, આ બધું નિવૃત્ત થઈ ગયું ને બધું સાફ સુથરું થઈ ગયું એવું ક્યારેય પણ થતું નથી. ઘર ગમે એટલું ચોખ્ખું કરો, બીજે દિવસે આ માંગડી અડાવો તો ધૂળ એમાં આવે જ છે. તો જગતના કોઈ કામ ક્યારેય પૂરા થતા નથી. શરીરને સવારે સ્નાન કરાવ્યું, સાંજે પાછું કરાવવું પડે. અહીંયા તો 4-5 વાર કરાવવું પડે ઉનાળામાં. સવારે ભોજન આપ્યું, સાંજે પાછું આપવું પડે. ફરી ખાઈને સૂતા, સવારે ઉઠીને પાછું કંઈક ખાવું છે એ ચાલુ થઈ જાય. સાંજ પડે ફરી પાછું એ ખાવા પીવાના કામ પણ પૂરા થતા નથી. કોઈ કામ પૂરા નથી થતા. માટે જ વિનોબા ભાવે કહ્યું, એક જ કામ પૂરું કરી શકે મનુષ્ય, અને એ છે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાનું. એ થઈ શકે છે. અને કેટલું સારું એ થઈ શકે છે. એટલા માટે જ બીજા બધા પણ થઈ ગયા જ સમજવા. એક થઈ ગયું તો બીજું બધું થઈ ગયું સમજવું. એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. કેટલી નિરાત પ્રાપ્ત થાય. નહીં તો હંમેશા અધૂરપ બધું અધૂરું જ રહી જાય. અને અધૂરું રહી જાય એમાં કોઈ આનંદ ના હોય, શાંતિ ના હોય, ખુશી ના હોય. હંમેશા ખુશી આપણને ક્યારે થાય છે? પૂરું થાય, સંપન્ન થાય, પૂર્ણ થાય ત્યારે આપણને ખુશી થાય છે. તો કાર્ય, એક જ કાર્ય પૂર્ણ થઈ શકે એમ છે. આ જ આત્મ સાક્ષાત્કાર. અને એ જેણે પૂરું કરી લીધું તો એને સ્વયં ભગવાન સર્ટિફિકેટ આપે છે. કૃત્સ્ન કર્મકૃત. એ કોણ છે? જેણે બધા જ કર્મ કરી લીધા. અને આ એક કાર્ય ન થયું તો ગમે એટલા કર્મ કર્યા પણ એ કેવા રહેશે? અધૂરા ને અધૂરા જ રહેશે. એકડા વગરના મીંડા જેવા. એક મીંડું ઉમેરતા જાઓ, એની વેલ્યુ શું? પણ આગળ એકડો હોય અને પછી ઉમેરાય તો શતક બધું, દશાંશ બધું ઉમેરાતું જાય છે, વધતું જાય છે. બાકી ગમે એટલા 0 0 0 હોય, શું રે? 0 જ રે. તો એવું જ છે.
માનવ જીવનમાં આત્મજ્ઞાન વગરના ગમે એટલા કામ કર્યા, ગમે એટલી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી, એ બધી કેવી છે? શૂન્ય 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 જ છે. જો આગળ આત્મજ્ઞાનનો એકડો ન લાગ્યો તો. માટે ભગવાન જે અહીંયા સર્ટિફિકેટ આપે છે, એ જો લેવા હોય તો શું કરવું પડે? આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડે. અને તો આ ડિગ્રી મળી જાય. કઈ? કૃત્સ્ન કર્મ કૃત, બુદ્ધિમાન, યોગી, આ બધું પ્રાપ્ત થઈ જાય. અને આ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. એમાં જ શાંતિ છે, એમાં જ પૂર્ણતા છે. બાકી બધું જ અપૂર્ણતાનો જ અનુભવ કરાવે છે. બલકી લૌકિક વિદ્યા એ એવી વિદ્યા છે, અપરાવિદ્યા એ એવી વિદ્યા છે કે તમે એને જેટલી જાણો એટલું જ અજ્ઞાનનું ક્ષેત્ર તમારી સામે વધારે ખુલતું જાય છે. જેટલું જાણો ભાન થાય છે કે આમાં તો બહુ બધું જાણવાનું છે, હજુ તો ઘણું બધું બાકી છે. ફરી તમે જાણવાનો પ્રયત્ન કરો, ઊંડા ઉતરો તો લાગે કે હજુ તો ઘણું બધું બાકી છે જાણવાનું. તો ત્યાં જાણવાનું ક્યારેય પૂરું થતું નથી. જ્યારે આત્મ સ્વરૂપને જાણી લો તો કંઈ જાણવાનું બાકી રહેતું નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું તો સર્વ કર્તવ્ય, જ્ઞાતવ્ય, ગંતવ્ય, પ્રાપ્તવ્ય, હાતવ્ય, આ બધું જ સમાપ્ત થઈ જાય છે. તવ્ય 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 એ શું બતાવે છે? કરવું જોઈએ. જ્ઞાતવ્ય યાને આ જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. તો આ જાણવું જોઈએ, પ્રાપ્ત કરવું જોઈએ, કરવું જોઈએ, આ બધું તવ્ય 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 જે છે એમાંથી મુક્તિ મળી જાય છે. કારણ કે જે જ્ઞાતવ્ય હતું એ જ્ઞાત થઈ ગયું. જેમ કહેવામાં આવે કૃતકૃત્ય. કૃતકૃત્ય આપણે કોને કહીએ છીએ? કૃત્ય યાને કરવા યોગ્ય. અને કરવા યોગ્ય કૃતમ યેન. કરવા યોગ્ય જે છે એ બધું જેના વડે થઈ ગયું, તો એને આપણે શું કહીએ છીએ? કૃતકૃત્ય. એવી જ રીતે જ્ઞાત જ્ઞાતવ્ય, જે પણ જ્ઞાતવ્ય છે એ કેવું થઈ ગયું? જ્ઞાત થઈ ગયું. જે પણ પ્રાપ્તવ્ય છે એ પ્રાપ્ત થઈ ગયું. જે છોડવા યોગ્ય હાતવ્ય હતું એ બધું છૂટી ગયેલું છે. જે ગંતવ્ય ક્યાંક પહોંચવાનું હતું પહોંચી ગયા. કેવી રીતે? જાણીને કે વાસ્તવમાં ક્યાંય પહોંચવાનું નથી, હું જ્યાં છું ત્યાં જ કેવો છું? પૂર્ણ છું. તો આવી રીતે પ્રાપ્તવ્ય, ગંતવ્ય, જ્ઞાતવ્ય, હાતવ્ય આ બધું જ કેવું થઈ જાય છે? સમાપ્ત થઈ જાય છે. અને આવી સમાપ્તિ લૌકિક કાર્યમાં, વ્યવહારમાં, ઉપલબ્ધિમાં ક્યારેય પણ અનુભવાતી નથી. ત્યાં હંમેશા કંઈ ને કંઈ બાકી રહી જ જાય છે. જ્ઞાતવ્ય જ્ઞાત થઈ ગયું તો હજુ પ્રાપ્તવ્ય તો બાકી રહી જ જાય છે. ડિગ્રી પ્રાપ્ત કરી લીધી, જ્ઞાન, એજ્યુકેશન, જ્ઞાતવ્ય બધું જાણી લીધું, પણ એટલાથી તો કામ નહીં ચાલે. પછી શું કરવું પડે? પ્રાપ્તવ્ય. હવે નોકરી પ્રાપ્ત કરવી પડે તો પ્રાપ્તવ્ય બાકી રહી જાય છે. તો કંઈ ને કંઈ તો બાકી રહી જાય છે. જ્યારે તત્વ સ્વરૂપને પામી લીધું, જાણી લીધું, તો ત્યાં બધું જ કેવું થઈ જાય છે? સમાપ્ત થઈ જાય છે. અને એટલા માટે એવા મહાપુરુષ યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીનઃ યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ
નંદતિ નંદતિ નંદત્યેવ. આઠે પ્રહોર આનંદ રે, હંમેશા આનંદ છે. યોગમાં હોય, ભોગમાં હોય, લોકોની વચ્ચે હોય કે લોકો રહિત એકાંત સ્થાનમાં હોય, જેનું મન બ્રહ્મ સ્વરૂપમાં અકર્મા એવા આત્મ સ્વરૂપમાં રમણ કરે છે, એના માટે નંદતિ નંદતિ નંદત્યેવ. કંઈ કરવાનું બાકી રહેતું નથી. એ પરિપૂર્ણતાને એ પોતે આનંદે છે, એમાં જ એ આનંદ લેશે. પરિપૂર્ણતામાં જ પરમ આનંદ છે, કોઈ અધૂરપનો અનુભવ નથી. તો એવી જે સ્થિતિ જે છે એનું ભગવાન અહીંયા કૃત્સ્ન કર્મકૃત એ શબ્દથી વર્ણન કરે છે. સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત સ કૃત્સ્ન કર્મકૃત. ભગવાન આગળ પણ કહી ચૂક્યા છે, આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગત સ્પૃહ. તો આ જે જ્ઞાનીની સ્થિતિ જે છે એ જ સ્થિતિને ભગવાન અહીંયા પણ વર્ણવે છે, જે પોતાના જ આત્મ સ્વરૂપમાં સ્થિત છે. કોઈ ઈચ્છાથી બદ્ધ નથી, કોઈ સંકલ્પથી બદ્ધ નથી, બલ્કિ નિષ્કામ અવસ્થા, નિસંકલ્પ અવસ્થા છે. અને એ અવસ્થામાં એના દેહાદિથી કર્મ થતા રહે તો પણ એને કોઈ બાધ નથી. એ કર્મ એના માટે કોઈ બંધનરૂપ બનતા નથી. કર્મરત હોવા છતાં પણ સ્વયં સ્વરૂપથી પોતાને કેવો સમજે છે? અકર્મ સ્વરૂપ જ સમજે છે. તો સ બુદ્ધિમાન કૃત્સ્ન કર્મકૃત. આ રીતે ભગવાને અજ્ઞાનીને અહીંયા સ્થિતિ દર્શાવી, વાસ્તવિક દર્શનને ભગવાને અહીંયા બતાવ્યું. હવે પછીના શ્લોકમાં ભગવાન જ્ઞાનીની જ સ્તુતિ કરે છે. ભગવાને હમણાં કહ્યું કે એ કર્મમાં રત હોવા છતાં પણ સ્વરૂપથી ક્યાં બેઠેલો છે? અકર્મા આત્મ સ્વરૂપમાં સ્થિત છે. તો આવા આત્મસ્થ જે પણ મહાપુરુષ છે, એના દ્વારા જે કંઈ પણ કર્મ થાય છે એ કર્મો કેવા હશે એને ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. અને એ રીતે ભગવાન એ શ્લોકમાં જ્ઞાનની સ્તુતિ કરે છે, જ્ઞાનીની પણ સ્તુતિ કરે છે. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમાહુઃ પંડિતં બુધાઃ યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમાહુઃ પંડિતં બુધાઃ. પછી જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.